હરસોલી મેશ્વા નદી ઉપર બ્રિજ તો બની ગયો, પરંતુ તેનો લોકાર્પણ નહીં થતા વાહન ચાલકોએ જાતે જ વાહનો ચાલુ કરી દીધા। તંત્ર કોની રાહ જોવે છે? ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી બારડોલી વચ્ચે આવેલી મેશ્વા નદીમાં છેલ્લા ઘણા વર્ષોથી વાહન ચાલકો પરેશાન થતા હતા, ત્યારે દહેગામના પ્રજાકીય પ્રશ્નોને વાચા આપતા લોકલાડીલા ધારાસભ્ય બલરાજસિંહને આ બાબતે આ વિસ્તારના આગેવાનોએ રજૂઆત કરીને મંજૂર કરાવ્યું અને બની પણ ગયો। તેથી આ વિસ્તારના ગ્રામજનોએ બલરાજસિંહની કામગીરીને બિરદાવી હતી અને આજે બ્રિજ નવો બનતા દરરોજના અસંખ્ય વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આ બ્રિજનું કામકાજ પૂર્ણ થયું હતું, પરંતુ આચારસંહિતાના લીધે ખાતમુહૂર્ત થયું ન હતું। પરંતુ હવે હજારો વાહન ચાલકો અને હરસોલીના ગ્રામજનોની ખુશીના માટે હવે આ બ્રિજ જલ્દી ઉદ્ઘાટન ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઊભી થવા પામી છે અને દહેગામથી ડાકોર દર પૂનમે એસટી બસ જતી હતી તે બંધ કરી દેવામાં આવી છે, તે તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત પણ થવા પામી છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ।